તો મિત્રો, નોકરી કરવાવાળા માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે, કારણ કે ગવર્મેન્ટ તેમાં 4 નવા નિયમો લાવી રહી છે. પહેલું કે તમારી ગ્રેજ્યુએટી કે જે તમને 5 વર્ષના અંતે મળતી હતી તેની જગ્યાએ 1 વર્ષના અંતે મળી જશે. ગ્રેજ્યુએટી એટલે એક પ્રકારનું થેન્ક યુ બોનસ કે જે તમે કંપની છોડો ત્યારે તમને મળતું હોય છે. બીજું કે કંપની હવે તમને 8 કલાકથી વધારે કામ નહીં કરાવી શકે અને વીકમાં 48 કલાકથી વધારે પણ નહીં. જો કરાવે તો તેનું ડબલ પે આઉટ તેને આપવું પડશે. ત્રીજું કે કંપનીના મેડિક્લેમમાં તમે તમારા નાના અને નાનીને પણ ક્લેમ કરી શકો છો અને લેડીઝો તેમના ઇનલોને પણ ક્લેમ કરી શકશે. ચોથું, કંપનીએ આવતા જતાં તમને જો એક્સિડન્ટ થાય તો તેનું પૂરેપૂરું ચૂકવણી કંપની કરશે. પાંચમું અને છેલ્લું, સેલરી તમને 7 તારીખ પહેલાં મળી જવાની છે. પણ મિત્રો, આ સારા સમાચારની સાથે સાથે એક ખરાબ સમાચાર પણ છે કે તમારા જે CTCના પેના 50% બેસિક પેમાં જશે. એટલે ગ્રેજ્યુએટી વધારે જશે અને હાથમાં પૈસા ઓછા આવશે. તો તમારા જેટલા પણ મિત્રો નોકરી કરે છે તેમને આ રીલ શેર કરી દેજો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.